આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મૌદામાં નિવૃત્ત શિક્ષકના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર 5 આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે। મૌદાના ખ્રિસ્તી ફળિયામાં રહેતા જેઠાભાઈ પૂજાભાઈ મકવાણાના ઘરમાં ઘૂસી આરોપીઓએ લૂંટ કરી હતી। પેન્શનના બચત કરેલા રૂપિયા 2.5 લાખની લૂંટ થઈ અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે તપાસ કરતા મૌદા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। જેઠાભાઈ પૂજાભાઈ મકવાણા નિવૃત્ત શિક્ષક છું, 80 વર્ષની ઉંમર છે। મૌદાની અંદર રોજ સવારમાં રહું છું, બરાબર। અને હું ને મારી વાઈફ મેળે રહે છે, નાના ભાઈ નીચે રહે છે। લગભગ આજે 2:30 વાગે 1:30 3 માણસો મેળો ચડી ગયા। હું પાછલા રૂમમાં હતો, મારી ઉપર ચાદર ઓઢાઈ દીધી અને ખેંચીને મોઢું બંધ દીધું, પછી નીચે બેસાડી દીધું, હાથ પગ બંધ દીધા। પછી કે તિજોરીની અંદરથી જે દાગીના પૈસા હોય આપી દો, મેં ના પાડી તો પગ ઉપર શરીરથી ઘસરકો કર્યો, એટલે બીકના માર્યા મેં બધું આપી દીધું। તિજોરીમાંથી 1,85,000 હતા અને મારા હાથની અંગૂઠી કાઢી ગયા। બીજા એક કબાટની અંદર જે ચાવી આપી હતી એ કબાટની અંદર 10 ને 5 15 17,000 રૂપિયા જેવા હતા, એ પણ એમની જાતે પાકેટની અંદર ખોલીને લઈ ગયા। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ખરી? આ પોલીસ સ્ટેશન જ ગયા હતા, ફરિયાદ કરી અને તપાસ કરવા માટે આવ્યા। ગઈકાલે બપોરે આ ઘટના બની હતી, જે મૌદા ખ્રિસ્તી ફળિયું છે એમાં ફરિયાદી જે જેઠાભાઈ મકવાણા છે એ પોતાના પત્ની સાથે રહે છે। પોતે સિનિયર સિટીઝન છે, 80 વર્ષની ઉંમર છે અને પોતે નિવૃત્ત શિક્ષક છે। મકાનમાં ઉપરના માળે એ રહે છે, નીચેના માળે એમના ભાઈ રહે છે। અને બપોરે જે ઘટના બની એમાં અચાનક જ એમની રૂમની અંદર 3 લોકો આવે છે અને પાછળથી એમના મોઢા ઉપર ચાદર ઢાંકી અને એમને દબાવી દે છે। અને દાદાને શરૂઆતમાં એવું લાગે છે કે કદાચ મજાક કરતું હશે, પણ તરત જ સામે બીજો એક વ્યક્તિ છે એ છરી લઈને ઊભો છે, દાદાના ઘૂંટણની આજુબાજુમાં છરીથી નાની મોટી ઈજા પણ કરે છે અને દાદાને ધમકી આપી અને એમના ઘરમાં જે કંઈ પૈસા પડ્યા હોય એ આપી દેવા માટે ધમકી આપે છે। દાદા અને દાદી ડરી જાય છે અને જે ચાવી છે એ જે કબાટમાં પડી હતી ચાવી લઈ આરોપી તિજોરીમાંથી 20,000 અને બીજા 1,85,000 એમ ટોટલ 2,05,000 રોકડ અને બીજી દાદાની સોનાની વીંટી આ કાઢી અને એ લોકો લૂંટને અંજામ આપી અને દાદાને ઈજા કરી અને જતા રહે છે। આ ઘટના ખૂબ ગંભીર હતી, કારણ બધી જ રીતે ખૂબ સારી રીતે મહેનત કરી અને ગુનો ડિટેક્ટ કરી લેવામાં આવેલો છે અને આ ગુનાની અંદર ગુનાને અંજામ આપનાર કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ જે 5 આરોપી છે એ 5 આરોપી પૈકી આરોપીઓની જો આપણે વિગત જણાવું તો કિરીટભાઈ બાબુભાઈ મકવાણા એ મૌધાના છે, રોહિતવાસમાં રહે છે। દેવ ઉર્ફે દેવો સંજયભાઈ પ્રતાપભાઈ બારૈયા એ મૌધા પારેખ ટીંબા રહે છે। નિલેશ અશ્વિનભાઈ શંકરભાઈ પરમાર એ વટવા અમદાવાદના છે અને પાનુભાઈ ભરતભાઈ રાણા એ પણ વટવાના છે અને હર્ષ ઉર્ફે સની અશોક મણીલાલ ગોહિલ એ વણકરવાસ મૌધાના છે। આમાં જે આરોપી છે કિરીટ, હર્ષ એ લોકો દાદાને ઓળખતા હતા અને દાદા નિવૃત્ત શિક્ષક છે એટલે એમની પાસે પેન્શનના અને અન્ય પૈસા દાદા પાસે હશે એવી એમને ચોક્કસપણે ખબર હતી। દાદા જે દાગીના પહેરતા હતા એ પણ એમના ધ્યાનમાં હતું કે દાદા હાથમાં વીંટી પહેરે છે અને આ જે આરોપીઓ છે એમાં દરેક બાદ અત્યારે એક વ્યક્તિ પાસે રાખીશું અને ત્યારબાદ તમામ ભાગતા લઈ લેશું। આરોપીઓના જો ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અહીંના જે આરોપીઓ છે એમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી સર્ચ કરતા જણાઈ આવેલ નથી।
પરંતુ જે અમદાવાદના 2 આરોપી છે એમાં અમે ચેક કરી રહ્યા છીએ અને અમદાવાદ સિટી પોલીસના સંપર્કમાં છીએ. હાલ સુધી અમે ઓનલાઈન સર્ચ કરતા એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી, પણ જો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો આરોપીઓની વિરુદ્ધમાં અન્ય પણ પગલાઓ લેવામાં આવશે. સાહેબ, આ જે આરોપીઓ છે 5 આરોપીઓમાંથી અમદાવાદના અને મૌદાના, તો આ અમદાવાદ ને મૌદાના કોન્ટેક્ટમાં કઈ રીતે? તો અન્ય પગલાઓ લેવામાં આવશે.